ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ રાજકોટથી। રાજકોટના ધોરાજીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ ધોરાજી પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા ઓછી હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। પોલીસે લોકોને ધીમે ધીમે વાહન ચલાવવા અને વાહન ચલાવતી વખતે હેડલાઇટ ચાલુ રાખવાની અપીલ કરી હતી। ગાઢ ધુમ્મસને કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં અને ધાણા સહિત રવિ પાકોને નુકસાન થવાની શક્યતા છે।